મને એમ લાગે કે આ જુલાઈ મહિનાની આજની તારીખથી વાત લઈ અને 15 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાં વધારે આની અસર થાય અને અતિવૃષ્ટિ થાય એવું માનું. સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત હું એટલા માટે કહું છું, મારા ખેડૂતને જ્યાં ફાયદો થાય ને ઈ ભાષાએ બોલવા તૈયાર છે અને કદાચ મારે તો કહેવાય ને કે આપણે આમ ઢસડાઈ જવાનું હોય ને મારો વાહો છોલાઈ જાય ને ઈ કરવા છતાંય મારો ખેડૂત સુખી થતો હોય ને તો મારી તૈયારી છે. ઘણાને એવું લાગતું હોય ને કે કઈક આમ જોવામાં આવતું હશે, જ્યોતિષ હશે, સપના આવી જતા હશે, કઈક એવું, પણ આ બધી અંધશ્રદ્ધાઓ છે, એવું કશું હોતું નથી. હું સંપૂર્ણપણે ટેકનોલોજીના આધારે આગાહી કરું છું. મારો ખેડૂત ખાલી આમ ઈશારામાં સમજતો હોય તો હું ઈશારામાં વાત કરીશ, પણ મારા ખેડૂતને ખબર પડવી જોઈએ અને મારા ખેડૂતને ખબર પડે કે કાલ વરસાદ આવવાનો છે એટલે એ પ્રમાણે આયોજન કરી શકે. નથી આવવાનો તો પોતાના પાકને ઈ પાણી આપી દે. મને ઘણા પત્રકારો પૂછતા હોય કે અમારે ખેલૈયાઓને શું તકલીફ પડશે આમ વરસાદને કારણે, એટલે સિટીમાં ખેલૈયાઓને તકલીફ પડશે, પણ ઈ ખેલૈયાને તકલીફ પડે ઈ કદાચ પોસાય, પણ મારા ખેડૂતના પાથરા પલળે ને ઈ મને નથી પોસાતું. મારું તો એવું અનુમાન છે કે લગભગ 20 કે 25 ઓક્ટોબર સુધી આપણે ચોમાસું ચાલશે, એટલે નવરાત્રી સુધી. પરેશભાઈ આગાહી કઈ રીતે કરે છે? આ સૌથી મોટો પ્રશ્ન હોય છે કે કઈ રીતે જાણતા હશે, કઈ રીતે એને ખબર પડી જતી હશે, તો એ કુતૂહલ સૌના મનમાં છે, તો એના વિશે થોડું જાણવું છે. આગાહીની અંદર તમને બીજું એક ઘણાને આમ એવું થતું, એટલે આ મજાકમાં જ બીજી વાત કરું છું, ઘણાને એવું લાગતું હોય ને કે કઈક આમ જોવામાં આવતું હશે, જ્યોતિષ હશે, સપના આવી જતા હશે, કઈક એવું, પણ આ બધી અંધશ્રદ્ધાઓ છે, એવું કશું હોતું નથી. હું સંપૂર્ણપણે ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, એટલે આમાં અને આપના માધ્યમથી પણ કહું છું કે આવું કોઈ અંધશ્રદ્ધામાં કોઈ રહેવું પણ નહીં. ઘણા નથી કે ભાઈ અમે જુવારના દાણા જોઈએ નામ થઈ ગયું, આવું કઈ હોતું નથી. આ માત્ર બધું અંધશ્રદ્ધાઓ છે, એટલે એમાં કોઈ માનવું નહીં, આવું મારી અપીલ છે. હવે ટેકનોલોજીની વાત છે, તો ટેકનોલોજીની અંદર અલગ અલગ દરેક દેશોએ પોતપોતાના હવામાન વિભાગ હોય છે. જેવી રીતે આપણું હવામાન વિભાગ છે ભારતનું, કેન્દ્રીય હવામાન વિભાગ, એનું નામ છે IMD, એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ. એમણે કલ્પના 1, જે કલ્પના ચાવલા કોલંબિયા યાનમાં, જે નાસા સંસ્થા દ્વારા પહેલે મહિલા અંતરિક્ષ યાત્રી હતા અને એનું નિધન થયું, એ શહીદ થયા, એના નામથી કલ્પના 1 નામનો ઉપગ્રહ છે એ આપણે મૂકેલો છે. એના માધ્યમથી પણ તમે ટ્રેસ કરી શકો. ને વેધર છે ને આખું, એ પવન અને તાપમાન આ બે વસ્તુનો ખેલ છે. જો તમે પવન અને તાપમાન આ બે વસ્તુને જાણતા થઈ ગયા એટલે તમે હવામાન વિશેની વરસાદ, તાપમાન, ટાઢ બધી તમે આગાહી કરી શકો. હવે આમ જોવા જઈએ તો અમે જે પવનો છે એ જોતા હોય, એમાં કલ્પના 1 હોય કે અથવા તો જે GSF અમેરિકાનું મોડેલ છે GSF, અમે એના દ્વારા પણ જે બધું ટ્રેસ કરતા હોય છે, સેટેલાઇટના માધ્યમથી ટ્રેસ કરીએ. અને બીજા છે 4 પેરામીટર. 4 પેરામીટરમાં અલનીનો, લાનીનો, MJO અને IOD. અલનીનો શું છે તો કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ હોય તો એ ન્યુટ્રલ કહેવાય. પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય, જળવાયુ ગરમ થાય, એને અલનીનો કહેવાય. જો એ તાપમાન ઊંચું જાય તો અલનીનો છે, પણ તાપમાન ડાઉન થાય, ઠંડુ થાય, તો એને લાનીના કહેવાય છે. અને એ પ્રશાંત મહાસાગરના જે તાપમાનમાં ફેરફાર થાય પછી એના પવનો છે ને એ છેક સિંગાપુર, મલેશિયા થઈ, શ્રીલંકાથી નીચે ભૂમધ્ય રેખા નીચેથી થઈ અને આફ્રિકાના બાજુમાં મડાગાસ્કર ટાપુ આવેલો ત્યાં સુધી જાય. ત્યાંથી પેલું તાંજાનિયા, કેન્યા, સોમાલિયા થઈને એ પવનો ભારત સુધી આવે. અને એ આખો દરિયાનો પ્રવાસ કરીને પવન આવે ને દરિયામાંથી ભેજ ને બધું ખેંચીને લઈ આવે ને એ વાદળાઓ બનતા એ પછી આપણા ઉપર વરસાદના રૂપમાં આવતા હોય. એટલે એ આખું ચક્કર છે ને એ અમે સેટેલાઇટના માધ્યમથી જોતા હોય. અને આ જે તાપમાનો છે ને એને પણ માપવાના હોય. IOD એટલે જેવી રીતે મેં તમને અલનીનો, લાનીનો ની વાત કરી, પ્રશાંત મહાસાગરનું તાપમાન. હવે IOD નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે શ્રીલંકાથી નીચેનો જે દરિયો છે હિન્દ મહાસાગર, એને ઇન્ડિયન ઓશન કહેવામાં આવે. એનું તાપમાન છે એ જો પોઝિટિવ રહે તો એનું જે શ્રીલંકાથી નીચેનો દરિયો છે ને એનું તાપમાન પોઝિટિવ, એટલે એનું જે વરાળનું પ્રેશર ક્યાં આવે, ઉપરની સાઈડ બંગાળની ખાડી અને અરબ સાગર. તમે નકશામાં જોશો એટલે બંગાળની ખાડી અને અરબ સાગર. તો ભારતની અંદર વરસાદ આવવાના બે જ રસ્તા છે, કાં તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને, કાં તો અરબ સાગરમાં સિસ્ટમ બને, બીજી ક્યાંથી ન આવે. હવે આ જે ઇન્ડિયન ઓશનનું પ્રેશર ત્યાં આવે બંગાળની ખાડી ને અરબ સાગરમાં, એટલે ત્યાં વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમ આપણી ઉપર આવે એટલે વરસાદ બને. એટલે એ પણ અમારે પ્રિડિક્શન કરવાનું રહ્યું. બીજી વાત એ છે કે દરિયાઈ તાપમાન થોડુંક ઊંચું હોય, ત્યાં ભેજ એકઠો થાય એટલે ત્યાં લો પ્રેશર સર્જાય. લો પ્રેશર ક્યારે સર્જાય કે હવાઓ છે ને દરિયામાં ઘડિયાળની ઉલટી દિશામાં ફરે, એને એન્ટી ક્લોક કહેવામાં આવે. અમારી ભાષામાં એન્ટી ક્લોક કહીએ છીએ. એ હવાની ઘડિયાળની ઉથમી દિશામાં હવા ફરે. હવે ઉથમી દિશામાં ફરે એટલે આ જે ફેન છે, ફેન હવા આપે છે, વેક્યુમ મૂકે તો એ ખેંચે છે.
આ જ નિયમ, વૈજ્ઞાનિક નિયમ એમાં લાગુ પડે. ઘડિયાળની દિશામાં ફરે ને તો ઉપરથી નીચું આવે, પણ ઘડિયાળની ઉથમી દિશામાં ફરે એટલે નીચેથી ઉપર જાય. હવે નીચેથી ઉપર જે જાય છે એ પછી દરિયામાંથી પાણી ને હવા ને બધું ખેંચીને ઉપર લઈએ. એ ઉપર જે પાણીનો જથ્થો ભેગો થાય ને એ બધું લો પ્રેશર બને છે. એ પછી જેમ તાપમાન વધારે હોય ને એમ મજબૂત થાય, એને નવી એનર્જી આપે છે તાપમાન. એટલે મજબૂત થાય ને તો એ લો પ્રેશર હોય એ મજબૂત થાય એટલે વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને, અને ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. જો ડીપ ડિપ્રેશન છે ને એ વરસાદી સિસ્ટમની છેલ્લી કેટેગરી કહેવાય. ડીપ ડિપ્રેશન કદાચ મજબૂત થઈ જાય તો એ સાયક્લોન બની જાય. બરાબર? એટલે એ સાયક્લોન ક્યારે બને? 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તો જ એને એટલી એનર્જી મળે. અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું, હવે તાપમાન નીચું આવી ગયું, એટલે જુલાઈ મહિના પછી જનરલી સાયક્લોન ન બને. મે મહિનામાં, જૂન મહિનામાં બને, કેમ કે ત્યારે તાપમાન ઊંચું હોય. એટલે એ જે અમે ટ્રેસ કરતા હોય એ પણ સિસ્ટમો બને. એ ટ્રેસ કરીએ પછી એના રૂટ જોઈએ. હવે એ જ્યાં જતું હોય સામે એન્ટી સાયક્લોન છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અથવા તો એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ અલગ અલગ પ્રકારના જે હવાના સર્ક્યુલેશન બને છે, મજબૂત સર્ક્યુલેશન હોય નબળાને ધક્કો મારે. તો જો વરસાદી સિસ્ટમ મજબૂત હોય ને એન્ટી સાયક્લોન નબળું હોય તો એન્ટી સાયક્લોન ધક્કો લાગી એ રૂટમાં નીકળીએ. પણ એન્ટી સાયક્લોન મજબૂત હોય ને વરસાદી સિસ્ટમ ધક્કો નબળી હોય તો એને ધક્કો લાગે. એટલે આ બધું પ્રિડિક્શન કરીને અમે નક્કી કરીએ કે આ રૂટમાંથી જ આ સિસ્ટમ પસાર થશે અને આટલા વિસ્તારમાં જ વરસાદ થશે. આ હાવ દેશી રીતે તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો, પણ સંપૂર્ણપણે અમે ટેકનોલોજીના માધ્યમથી જ આ બધી આગાહીઓ કરીએ છીએ. તમે પરેશભાઈ વાત કરી તે ખૂબ સમજે એ રીતે વાત કરી છે, પરંતુ આપણે જે અત્યારે હવામાન વિભાગના અધિકારીઓની જે બાઇટ આવતી હોય છે મીડિયામાં સાથે તેમની વાત હોય છે, એમાં કદાચ ખૂબ અઘરા શબ્દો આવતા હોય છે. એટલા માટે ખેડૂતોને તકલીફ પડતી હોય છે. થંડ સ્ટોર્મ ને એ પ્રકારના શબ્દો આવે છે, ઘણી વખત આપણે સાંભળેલા હોય છે. તો ખેડૂતોને કદાચ એ પણ તકલીફ પડતી છે એવું લાગે છે તમને? ચોખ્ખી વાત હું તમને ટૂંકમાં એક બીજી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું. હું ઘણી વખત અમારે ખેડૂત સભાઓ કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી માટે પણ એક અભિયાન ચલાવું. તમે ઝેર મુક્ત ખેતી કરો. રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ કેમિકલ દવાને કારણે જમીન ખરાબ થાય છે, પર્યાવરણ ખરાબ થાય છે, અને આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. એટલે હું ખેડૂતોને અપીલ કરતો હોય કે તમે ઓર્ગેનિક ખેતી કરો. એના માટે હું સેમિનારો કરતા હોય. એટલે સેમિનારો કરું ને વારંવાર આ વાત કરું છું કે ભાઈ હવામાન વિભાગના અધિકારી હોય કે બીજા કોઈ સંસ્થાના અધિકારી હોય, અમે બોલીએ એમાં ફેર શું? એટલે હું મજાકમાં કહું કે આપણા એક દેશમાં બે દેશ છે. એક છે ઇન્ડિયા, બીજું છે ભારત. હવે એ લોકો ઇન્ડિયામાંથી બોલે, હું ભારતમાંથી બોલું. કેમ કે આપણા બેંગ્લોર હોય, હૈદરાબાદ છે, દિલ્હી છે, મુંબઈ છે, જયપુર છે, આ બધા ઇન્ડિયન કલ્ચર છે. અને મારું ગામડું છે ને એ ભારતનું કલ્ચર છે. બરાબર? હું ભારતમાંથી બોલું, હું ગામડામાંથી બોલું છું. અને હું ભારતમાંથી બોલું ને મારા ભારતીયો સાંભળે છે. હવામાન વિભાગના અધિકારી આવીને એમ કે 2 દિવસ માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ખેડૂતને કઈ ખબર ન પડે એમાં. એ અમારો વેધરનો શબ્દ હું જાણું છું, હું ભણ્યો છું એટલે. પણ ખેડૂતને ખબર ન પડે એટલે હું થંડરસ્ટોર્મ શબ્દ ન બોલું. હું સીધું આવીને એમ કહું કે 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે એમાં એવું થાય જ્યાં પડે ને ત્યાં 1-2 કલાક માટે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે એને થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય. બરાબર? તો હું દેશી ભાષામાં વાત કરું. પેલા વેધર એક્સપર્ટ છે બધા, એ વેધર મિટિયોલોજીની લેંગ્વેજમાં વાત કરે છે. હું બે લેંગ્વેજ જાણું છું, એટલે હું મિટિયોલોજીની લેંગ્વેજમાં વાત નથી કરતો. હું મારા ખેડૂતને સમજે, મારા ખેડૂતની ભાષામાં વાત કરું. અને મારે કોઈ મિટિયોલોજી કે કોઈ લેંગ્વેજ કે એનાથી કોઈથી મતલબ નથી. મારો ખેડૂત ખાલી આમ ઈશારામાં સમજતો હોય તો હું ઈશારામાં વાત કરીશ. પણ મારા ખેડૂતને ખબર પડવી જોઈએ, અને મારા ખેડૂતને ખબર પડે કે કાલ વરસાદ આવવાનો છે એટલે એ પ્રમાણે આયોજન કરી શકે. નથી આવવાનો તો પોતાના પાકને પાણી આપી દે અને એનું નુકસાન ન થાય. મારા ખેડૂતને જ્યાં ફાયદો થાય ને એ ભાષા બોલવા તૈયાર છે. અને કદાચ મારે તો કહેવાય ને કે આપણે આમ ઢસડાઈ જવાનું હોય ને મારો વાહો છોલાઈ જાય ને ઈ કરવા છતાંય મારો ખેડૂત સુખી થતો હોય ને તો મારી તૈયારી છે. કુલદીપભાઈ, પરેશભાઈ જો વાત કરીએ તો આપણે 2024 ના ચોમાસાની વાત કરી છે, ઓલ ઓવર ચોમાસાની વાત કરવી છે, અને વાવાઝોડા કે વરસાદની શું શું શક્યતા છે તેના વિશે વાત કરવી છે. આમ જોવા જઈએ તો જે તમે વાવાઝોડાની વાત કરી ને, તો વાવાઝોડા 2 કન્ડિશનની અંદર થાય. એક કહેવામાં આવે છે પ્રી મોન્સૂન સાયક્લોન વેધર લેંગ્વેજમાં. પ્રી મોન્સૂન સાયક્લોન એટલે ચોમાસાની શરૂઆતમાં 15 એપ્રિલ પછીથી લઈ અને 30 જૂન સુધી એની શક્યતા હોય. કેમ કે ત્યારે દરિયાઈ તાપમાન ઊંચું હોય, ને ઊંચું હોય તો જ બને. જુલાઈ મહિનાથી દરિયાઈ તાપમાન નીચું આવી ગયું. હવે અત્યારે સાયક્લોન બને નહીં. હવે સાયક્લોન બને એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન હોય. પોસ્ટ મોન્સૂન એટલે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય, ચોમાસું વિદાય લેતું હોય ત્યારે. હવે એ સમય ક્યારે હોય? સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. એટલે ઘણી વખત થાય કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પાછતરા સાયક્લોન બનતા હોય. કેમ કે ત્યારે
ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો મહિનો હોય ને ભાદરવા મહિનાના તડકા હોય અને ત્યારે ઊંચું તાપમાન જાય એટલે દરિયાઈ સપાટી છે એ ગરમ થાય એટલે દરિયાઈ સપાટી ગરમ થાય ને ત્યારે વરસાદી સિસ્ટમ ત્યાં હોય તો એને એનર્જી મળે તો એ ડીપ ડિપ્રેશન સુધી તો લઈએ પણ ત્યાંથી ઊંચું તાપમાન હોય એટલે સાયક્લોન સુધી પણ લઈએ એટલે અત્યારે હવે કોઈ જુલાઈ ઓગસ્ટ સુધીમાં કોઈ શક્યતાઓ નથી 15 સપ્ટેમ્બર પછીથી જે સાયક્લોન પાછું સિઝન ચાલુ થાય ને એ નવેમ્બર 30 સુધી ચાલુ હોય છે એટલે ત્યારે જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસ તેની માહિતી આપશું પણ હવે હમણાં કોઈ આપણે વાવાઝોડાની શક્યતાઓ નથી બીજી વાત છે વરસાદની તો 2024 નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે અને આ વાત છે એ હું અત્યારે વાત ગુજરાતીના માધ્યમથી તો કહી રહ્યો છું પણ આ વાત લગભગ હું એપ્રિલ મહિનાથી વાત કરું છું એપ્રિલ મહિનાથી એટલા માટે કરું છું કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી અલનીનો સ્થાપિત થયો પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું અત્યારે એ છે ને અલનીનો ન્યુટ્રલ છે હવે લગભગ એકાદ અઠવાડિયાની અંદર એ ડાઉન થશે તાપમાન ન્યુટ્રલ માંથી પણ ડાઉન થશે અને લાનીના સક્રિય થશે હવે જે વર્ષે લાનીના સક્રિય થાય ને એ વર્ષે વરસાદો વધારે પડે અને ચોમાસું લાંબુ ચાલે લાંબુ એટલે મારું તો એવું અનુમાન છે કે લગભગ 20 કે 25 ઓક્ટોબર સુધી આપણે ચોમાસું ચાલશે એટલે નવરાત્રી સુધી આપણે કહીએ ને સિટીમાં મને ઘણા પત્રકારો પૂછતા હોય કે અમારે ખેલૈયાઓને શું તકલીફ પડશે આમ વરસાદને કારણે એટલે સિટીમાં ખેલૈયાઓને તકલીફ પડશે પણ એ ખેલૈયાને તકલીફ પડે એ કદાચ પોસાય પણ મારા ખેડૂતના પાથરા પલળે ને એ મને નથી પોસાતું એટલે આ બે વાત ભેગી છે 20-25 ઓક્ટોબર સુધી વરસાદ ચાલવાનો છે એટલે મેં તો ખેડૂતોને પણ એ માહિતી આપી કે એને ધ્યાનમાં રાખીને પ્રમાણે વાવેતરના આયોજન કરજો બરાબર એટલે એ ચોમાસું લાંબુ ચાલવાનું છે આયોડી છે પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે મને તો એવું લાગે અત્યારે આ જુલાઈ મહિનાની લગભગ આ 4-5 તારીખ થઈ છે હજી જુલાઈ મહિનો આખો બાકી છે અને 15 ઓગસ્ટ સુધી આ જે 40 દિવસનો ગાળો છે ને આમાં એકાદી અતિવૃષ્ટિ થાય બરાબર મને એવું દેખાય છે એનું કારણ એવું છે લાનીના સક્રિય થવાની પૂરી તૈયારી છે અને આયોડી એટલો પોઝિટિવ છે આટલો પોઝિટિવ મેં ઘણા વર્ષ પછી જોયું મેં 2015 માં આટલો પોઝિટિવ જોયો હતો એ પછી 2020 માં મેં પોઝિટિવ જોયો હતો આટલો પોઝિટિવ હોય ને એટલે અતિવૃષ્ટિ સર્જે અને મને આ સમયગાળામાં વધારે પોઝિટિવ દેખાય છે એનું તાપમાન ને બધું એટલે મને એમ લાગે કે આ જુલાઈ મહિનાની આજની તારીખથી વાત લઈ અને 15 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાં વધારે આની અસર થાય અને અતિવૃષ્ટિ થાય એવું માનું સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત હું એટલા માટે કહું છું કેમ કે આયોડી છે એટલે કે શ્રીલંકાથી નીચેનો જે દરિયાઈ ભાગ છે એ પોઝિટિવ છે લાનીનાની સક્રિય થઈ એટલે ઓક્સો ટ્રફ હોય ને ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાત થી લઈને કેરળનો આખો જે દરિયાઈ કાંઠો છે ને આપણો મહારાષ્ટ્ર ગોવા થઈને છે કેરળ સુધીનો કર્ણાટક કેરળ સુધીનો એ દરિયા કાંઠે એક ઓક્સો ટ્રફ બનતો હોય છે એ ઓક્સો ટ્રફ છે ને એ પણ અત્યારે ખૂબ મજબૂત છે અને એ ઓક્સો ટ્રફ મજબૂત હોય ને એટલે એનું પ્રેશર દક્ષિણ ગુજરાત ઉપર ને સૌરાષ્ટ્ર ઉપર આવે છે એટલે લાનીના આયોડી અને ઓક્સો ટ્રફ આ તમામ પરિબળો છે ને એવું સૂચવે છે કે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતને આની અસર થશે અને અતિવૃષ્ટિ થાય ને એવો એક વરસાદ થશે પછી ચોમાસું એ પછી પણ રાબેતા મુજબ ચાલુ રહેશે ને એક અંદર જોવા જઈએ ને તો 96% થી લઈને 106% સુધીના વરસાદો પડે ને એને નોર્મલ ચોમાસું ગણવામાં આવે નોર્મલ ચોમાસું એ ખેડૂતો માટે સારું ગણાય ઓછું હોય તો સારું નહીં વધારે હોય તો સારું નોર્મલ હોય ને એને સારું ગણવામાં આવે એટલે આ વખતે આમ ટકાવારીની દ્રષ્ટિએ નોર્મલ રહેશે જે 96 થી લઈને 106% હોય આ વખતે કદાચ એવું બની શકે કે 98% થી લઈને 108% સુધીના વરસાદ થાય એટલે નોર્મલ થી 2-3% વધારે બહુ નહીં પણ ચોમાસું એક અંદર સારું રહેશે શિયાળુ પાકમાં પાણીની વ્યવસ્થા થઈ જશે ઉનાળુ પાણીની વ્યવસ્થા થઈ જશે અને ખેડૂતો માટે ઉત્પાદનથી લઈ અને બધી રીતે સારું રહેશે કેમ કે હવામાન છે ને એ યોગ્ય હવામાન હોય ને તો ઉત્પાદન સારું આવે એટલે આ ચોમાસામાં ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરેશભાઈ મારો છેલ્લો પ્રશ્ન છે કે આ વખતે હવે વાવણીની વાત કરવી છે આપણે કે કયા પાકની વાવણી જે છે વધુ થઈ છે ને કયા પાકની વાવણી સારી આ વર્ષમાં રહેશે વાવણી તો જો કે મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગઈ છે પરંતુ એને લઈને વાત કરો આ વખતે ખેડૂતોએ કઈ વાવણી વધારે કરી છે? આમ જોવા જઈએ ને તો આપણે અલગ અલગ ઘણા પાક વવાય છે પણ મુખ્ય ગુજરાતના પાકોની મારે વાત કરવી છે. જો કે ઘણા બધા વિસ્તારમાં શાકભાજી વવાતા હોય કે બીજા કોઈ નાના મોટા પાક વવાતા હોય અપવાદ છે. મુખ્ય પાક મગફળી, કપાસ, એરંડા, તુવેર અને હવે છેલ્લા થોડા વર્ષથી સોયાબીન આ મુખ્ય પાક તરીકે વાવવામાં આવે છે. આ વર્ષે જોવા જઈએ ને તો દરેક પાક રાબેતા મુજબના છે. કપાસનું વાવેતર ખૂબ ઓછું થયું ઘટ્યું છે
ઘટ્યું એટલે બહુ ચિંતાજનક ઘટાડો છે. એ ચિંતાજનક કપાસના પાકમાં ઘટાડો છે અને એ જે ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડ્યું ને એ લોકોએ કાં તો મગફળી અથવા તો સોયાબીન કર્યું. એટલે જેટલો કપાસ ઘટ્યો ને એની સામે સોયાબીન ને મગફળીનું વાવેતર એટલું વધ્યું છે. એટલે આ ટાઈપના વાવેતરો છે. જો કે કપાસ, મગફળી અને સોયાબીન છે અત્યારે વવાઈ ગયા છે. તુવેર અને એરંડા છે એ પાક છે ને અત્યારે વરસાદ પડી ગયો તો હજી ખેડૂત વાવે નહીં, કેમ કે એને હજી વાવવા માટે ઓછામાં ઓછા 1 મહિનાની વાર છે. મહિના દિવસ પછી એટલે ઓગસ્ટ મહિનામાં તમે એરંડા તુવેર વાવો ને તો એ આપણા માટે સારું, એનો યોગ્ય ટાઈમ ગણાય. એટલે એ જે ખેતરો ખાલી રાખ્યા છે ને જે ખેડૂતોએ, એ ઓગસ્ટ મહિનામાં હવે તુવેર ને એરંડાનું વાવેતર કરશે. એટલે આ ટાઈપની એક પેટર્ન છે. જો કે સરકારે ટેકાના ભાવે જાહેર કર્યા, પણ કપાસ છે ને એનું વાવેતર ઘટ્યું એનું મેન 3 કારણ છે. પેલું કારણ એ કે છેલ્લા થોડાક ટાઈમથી ભાવ નથી, એટલે ખેડૂતને એમ થઈ ગયું ભાવ નથી મળતા તો નથી વાવવું, એક એ કારણ છે. બીજું કારણ છે કપાસનું પ્રોડક્શન છે ને છેલ્લા 5-7 વર્ષની સરખામણી જોઈએ તો ઉત્પાદન ઘટે છે હવામાનને કારણે. બીજું છે ગુલાબી ઈયળ. ગુલાબી ઈયળ છે ને એ આવી એ પછી એની કોઈ દવા નથી, બરાબર. 100% પરિણામ નથી મળતું, મળે કદાચ 20-25% પરિણામ મળે તો 75% તો નુકસાન થાય. એટલે એવા બધા નુકસાની છે ખેડૂતને પોસાય એમ નથી. એટલે આ 2-3 કારણ એવા છે જેને કારણે કપાસનું વાવેતર છે આ વર્ષે ઘટ્યું છે.